નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર એજ્યુકેશનના ઓનલાઈન ટીચિંગમાં હું અસ્મિતા કાંજિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં વિધાઉટ નેમ ફોલ્ડર કઈ રીતે ક્રિએટ કરાય તેની માહિતી મેળવી હતી. વિધાઉટ નેમ ફોલ્ડર ક્રિએટ કરવા માટે મેં તમને શોર્ટકટ કી આપી હતી. અલ્ટર સાથે 0255 પ્રેસ કરો છો તો તમારું ફોલ્ડર વિધાઉટ નેમ ક્રિએટ થાય છે. પરંતુ આજે હું તમને તે સિવાયની બીજી 2 ટ્રીક શીખવાડવાની છું. તો તેના માટે આપણે એક ડ્રાઈવમાં જઈએ. સૌપ્રથમ માય કમ્પ્યુટર ડી ડ્રાઈવમાં આપણે ઉપર જે તમારી સ્ક્રીન પર દેખાય છે ત્યાંથી તમે ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરી શકો છો, અથવા તો આ વ્હાઇટ ભાગમાં તમારું માઉસ પોઇન્ટર રાખી ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરતાં ન્યૂ ફોલ્ડર ક્રિએટ થાય છે. મેં તમને એક ટ્રીક શીખવાડી હતી કે અહીંયાથી જે નામ છે રીનેમ કરવા માટે ડિલીટ કરો, અલ્ટર કી પ્રેસ કરીને 255 કરો છો તો તમારું ફોલ્ડર વિધાઉટ નેમ ક્રિએટ થાય છે. પરંતુ આજે હું બીજી ટ્રીક કહેવાની છું, એટલે કે બીજો નંબર કહેવાની છું. બીજો નંબર એ છે કે અલ્ટર સાથે 0160 પ્રેસ કરી અને અલ્ટર કી છોડી દો અને બાજુમાં તમારી વ્હાઇટ સ્ક્રીનમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. તમારું ફોલ્ડર વિધાઉટ નેમ ક્રિએટ થઈ ગયું. આ થઈ બીજી રીત. પહેલી રીત મેં તમને આગળના લેક્ચરમાં કીધી હતી, અલ્ટર સાથે 0255. બીજી ટ્રીક છે અલ્ટર સાથે લખેલું લખાણ પહેલાં ડિલીટ કરો, ત્યારબાદ અલ્ટર સાથે 0160 પ્રેસ કરો અને છોડી દો, જેથી તમારું ફોલ્ડર વિધાઉટ નેમ ક્રિએટ થશે. ત્યારબાદ ત્રીજી ટ્રીક, ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરો. અહીંયા ન્યૂ ફોલ્ડર આવી ગયું. અંદરનું લખાણ ડિલીટ કરો, ત્યાં રાઇટ ક્લિક કરો. જે તમારું ફોલ્ડર રીનેમનું ઓપ્શન છે ત્યાં રાઇટ ક્લિક કરો અને તેની અંદર ઇન્સર્ટ યુનિકોડ કંટ્રોલ કેરેક્ટરમાં જાશો એટલે બાજુમાં એક મેનુ ડ્રોપ થયેલું તમને જોવા મળે છે, જેમાં ત્રીજા નંબર પર આવે છે 0 વિથ જોઈનર પર ક્લિક કરો, જેથી તમારા ફોલ્ડરમાં કોઈ પણ નામ ઇન્સર્ટ કરવાની પરમિશન આપશે નહીં અને બાજુમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. તમે જોઈ શકો છો તમારું ફોલ્ડર વિધાઉટ નેમ ક્રિએટ થયેલું જોવા મળે છે. તો મેં અહીંયા તમને અત્યાર સુધી વિધાઉટ નેમ ફોલ્ડર ક્રિએટ કરવા માટેની 3 ટ્રીક શીખવાડી. પહેલી ટ્રીક અલ્ટર સાથે 0255, બીજી ટ્રીક અલ્ટર સાથે 0160, ત્રીજી ટ્રીક નામ આપ્યા બાદ નામ ડિલીટ કરી અને રાઇટ ક્લિક કરતાં તમે યુનિકોડમાં જઈ 0 વિથ જોઈનર પર ક્લિક કરતાં તમારા ફોલ્ડરમાંથી નામ હટી જશે. ન સમજાય તો વિડીયોને વારે વારે રિવાઇન્ડ કરીને જોશો. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને મારા વિડીયોને લાઇક કરતાં ન ભૂલશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.